છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. આજે તો છે ને મારી બેનપણી વયા જવાના છે અને કામ સરસ મળી ગયું છે, તો ટ્રાયલમાં જશે અને સારા સમાચાર છે ને થોડુંક દુઃખે થાય એમ એટલા દિવસ ભેગા રહ્યા છે. તો અમે અત્યારે બનાવશું પાણીપુરી. તો તમને બતાવશું કેવી રીતે અમે બનાવીએ છીએ પાણીપુરી. આમ તો જો કે મેં ઇઝરાયલમાં છે ને આવીને 6-7 ફેરા ખાઈ લીધી છે, પણ મારી બેનપણી આવી છે ને તો એને બહુ ગમે છે પાણીપુરી, એટલે મેં કીધું એના માટે બનાવવા જે જાય છે ને તો બપોર પછી. તો એમાં પણ બેસી ગયા, સામે નાસ્તો કરી લીધો અને મારી બેનપણીનો ફોન આવ્યો કે હું આવું છું. તો મેં કીધું તું આવ, પછી તો પાણીપુરી બનાવીએ કે હું સામાન લેવા આવું છું. મેં સારું લ્યો. તો હમણાં અમે પાણીપુરી બનાવશું ને તમને બતાવશું. કન્ટિન્યુ જોઈજો અમે કેવી રીતે પાણીપુરી બનાવીએ છીએ. પાણીપુરી ખાવાની મજા છે ને બેનપણીઓ હોય ને તો જ આવે, એકલાને મજાય ન આવે. તો મેં હે ને બટેટા ઘણા બધા જો બાફવા મૂક્યા છે, ચણાને, એટલે મસાલો વધારે બનાવીને મૂકી દઈશ ફ્રીજમાં. અને પાણી પણ અમે ચટણી વધારે બનાવીને મૂકી દઈશ. જ્યારે અમને એમ થાય કે પાણીપુરી પાછી ખાવી છે ત્યારે હું બનાવી લઈશ. એટલે અત્યારે તો હું મારી બેનપણી જોગી જ બનાવું છું પાણીપુરી. અને પછી પાછી મારી બેનપણીઓને દેવા જઈશ તો પૂરી તારી લઈશ. અને ભૂંગળા બટેટા પણ અમે બનાવીએ છીએ. તો અત્યારે છે ને હું જલ્દી બનાવવા જ માંડી છું. જો ચણા અને કેટલા નાખ્યા છે, બટેટા અને બાફવા, કે મસાલો ફ્રીજમાં રાખી દઈશું તો વાંધો નહીં આવે, આ કંઈ ખરાબ નહીં થાય ફ્રીજમાં. તો હવે બુંદી બનાવું છું ને બુંદી હું મીઠી પણ બનાવીશ. મને બહુ ગમે ખાવી મીઠી બુંદી. અમે હે ને જો બુંદી તારી લીધી અને આમાંથી થોડીક પાણીપુરીના પાણીમાં નાખશું ને બીજી મીઠી બુંદી બનાવશું. તો તમારે લોકોને ખાવી હોય ને તો આવજો. ને અમે લોકો પાણી બનાવીએ છીએ પાણીપુરીનું. બધું રેડી થઈ ગયું છે, તો ખાલી પાણી બનાવવાનું છે અમારે. તો પેલા મરચાં નાખીને કરવા પાસે છે ને આમ ઉપર જોવા દેતો. હા બરાબર છે, રાઈટ. ધાણા ભાજી છે ને હર વખતે ચોટી જાય મારામાં, એટલે નાખું. પછી આદુ આટલું જ નાખવું છે, આટલું નાખ દો. અને આ ધાણા ભાજી, અને આ છે ફુદીનો. અને આમાં છે ને થોડું પાણી નાખીશ. આ કેવું મસ્ત છે. મારી પાસે આ નાના છે, સેટ છે આખો. બસ કે હજી જો ધાણા ભાજી, પછી આની બુંદી, નમક કેટલું નાખું. જો તો મેં પાણી બનાવ્યું ને થોડુંક, અમારે 2 જોગું જ અત્યારે બનાવ્યું છે, પછી રાતે કંઈક બનાવશું પાછું. જંજીરા નાખાય. ન ગોતું ત્યારે મસ્ત. જો પાણીપુરી પાણી થઈ ગયું રેડી.
હજી આમાં થોડું પાણી જોશે. ચાલો વાવ મસ્ત સુગંધ આવે છે ખરેખર. તમે લોકો હોત ને તો તમે કેટલા તો રેકડીનું પાણી આની પાસે તો ઓલું થાય. હવે આ બેક નાખી દો. એમ તો લીંબુ છે પણ તો આ નાખી દઉં છું. હજી એક જ મિનિટ હો, હજી એક વસ્તુ રહી ગઈ છે. આઈસ ક્યુબ બધા નીચે પડે છે મારાથી. જો હવે અમારું પાણીપુરીનું પાણી રેડી. આમ કે આઈસ ક્યુબ પડ્યું નીચે પાણી થઈ જાય. ચાલો તો પાણી લઈ લઈએ. વાહ, હવે આ પૂરી મસાલો બનાવવાનો. તો આમાં તો મેં આ નાખી દીધું છે. હવે બધું લઈ લઉં મસાલાનું. સ્પૂન તો મેં નાખી દીધી. પૂરી ક્યાં મૂકી? ચાલો પૂરી લઈ આવું. મારે 2.5 વર્ષ થયા. 2.5 વર્ષમાં હું આ 6ઠી ફેરા પાણીપુરી ખાઉં છું. આની પહેલાંય મેં બનાવી હતી 2 ફેરા. ઓલી મારી બેનપણી આવી હતી ત્યારે, પછી ગીતાને 1 ફેરા ખાવી હતી ત્યારે. તો ત્યારે મારા કિસ્મત નબળા હતા, મારો ફોન કામ નહોતો કરતો ને, એટલે મેં આ પાણીપુરીની કોઈ રેસીપી મૂકી નથી અને તમને બતાવી નથી. આ મારી યાદી રહેશે ઇઝરાયલની કે અમે મારી બેનપણી આવી હતી ને ત્યારે પાણીપુરી બનાવી હતી. ઓલી મને યાદ છે કે બનાવી, પણ હું જોઈ ન થકતી. આમ ગમે તે જોઈ પાસે. ડુંગળી હવે અમે ઉપરથી નાખીએ. ચટણી, ડુંગળી મસ્ત. ઓ ખરેખર પાણીપુરી બની એક નંબર. જો તો અમારો મસાલો રેડી, પાણીપુરી રેડી. એમાં લેખો મારી માએ 2 દી કપડા બદલાવે. એક ટી શર્ટ નીચે પહેર્યું, એક ઉપર પહેર્યું. અટાણે ઠંડી લાગે. જો પાણીપુરી અમારી રેડી. તો ચાલો જેને આવું પાણીપુરી ખાવા. પાણી એકદમનું તીખું છે, ભૂકા કાઢે એવું. પાણીપુરી મેં ક્યાં મૂકી? પૂરી પૂરી આગળ મૂકી હતી કાઢી. લોહીમાં એટલું આપ્યું તો એમાં એમ કહેશ કે મને એટલું બધું આપ્યું. તો આજે મારી બેનપણી વહેલી આવી ને ખુશીમાં પાણીપુરી બનાવી મૂકી છે. અમારું આ તમારું. મારી બેન તો પાણીપુરી હોય એટલે કાંઈ ન જોઈએ. પછી મારી બેનપણીને બીજીને દેવા જશું અમે. તો ચાલો તમારે પણ ખાવી હોય પાણીપુરી તો હા, ડુંગળી તો હું ભૂલી જ ગઈ. સેવવાળી પૂરી મને બહુ ગમે, મારી બેનપણીને બહુ ગમે એટલે અમે સેવ નાખી. પછી ડુંગળી જોતી હોય ને વધારે તો તમે લઈ લેજો. ઓકે, સોરી. તો ફોન આવી ગયો ને એટલે હવે ફોનમાં વાત કરી લો, પછી આપણે વ્લોગમાં કન્ટિન્યુ રહેશું. તો મારી બેનપણી છે ને એને પાણીપુરી ખાવી છે. મેં કીધું ટાઈમ મળશે તો આવશું, નહીં તો પછી મોકલાવશું. ને એના પાણીપુરી જોઈ અને અમારી છે ને સુદામા ચોકમાં જલારામમાં પાણીપુરી મળે એક નંબર. આજે એવી જ બનાવી છે. એને જ મેં પૂછ્યું હતું કે કેવી રીતે બનાવો એ.
હાલો બે જાઓ. હું હે ને પાણીપુરી ખાઉં છું ને મારી એમાં છે ને મારા સામે જોઈ ગઈ કે આ હું ખાઈ ગઈ આ મોઢા ફાડીને આજે. તમે લોકો કોમેન્ટ કરશો ને એટલે હું તમને કહી દઉં કે મારી ઈમાન છે ને બીપીની પ્રોબ્લેમ છે, નહીંતર કોરી પૂરી અમે ના આપત. મારી ઈમા મારા સામે જોઈ મારો જીવ બરે છે, પણ હવે શું થાય, એમાં તો કંઈ હાલે નહીં.